હસવાની જગ્યા તો ઘણી બધી હોય છે સાહેબ, પણ રડવાના ખૂણા અને ખભા ખૂબ ઓછા હોય છે. સાહેબ, જે માણસ સમય પારખી ના શકે ને એ માણસ ભલે હોશિયાર હોય પણ જીવનમાં સફળ થઈ શકતો નથી. સાહેબ, તમારા સપના સાકાર કરવાનો પ્રયત્ન કરશો ને તો તમારા બધા જ સપના સાચા થઈ જશે. સાહેબ, આ જીવનમાં ખોટું બોલીને જીતી જવા કરતાં સાચું બોલીને હારી જવું વધારે યોગ્ય છે. સંબંધ અને સંપર્ક પૂરો થવાથી સ્નેહ પૂરો ન થઈ જાય સાહેબ. સાહેબ, જે માણસ પોતે હાર નથી માનતો ત્યાં સુધી દુનિયા પણ તેને હરાવી નથી શકતી. પસંદ એને કરજો જે પરિવર્તન લાવે છે, બાકી પ્રભાવિત તો મદારી પણ કરી લેતા હોય છે. કબજે કરવા માટે તો આભ પણ ઓછું પડે છે સાહેબ, બાકી સમર્પણ કરનારને તો માત્ર શબ્દ જ જોઈએ છે. સાહેબ, જ્યાં કર્મ હોય ત્યાં કૃષ્ણ સાથે હોય જ છે, પણ જો સારા કર્મ કરશો તો સાથે અને ખરાબ કરશો તો સામે હશે. સાહેબ, કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય ને તો એ જિંદગીની સૌથી સુંદર ભેટ છે. સાહેબ, પૈસા ક્યાં ખર્ચો છો એ તો પછીની વાત છે, પહેલા સમય ક્યાં ખર્ચો છો એ તપાસી લેજો. સાહેબ, તમારું લેવલ વધારવા મદદ કરતા હોય ને હંમેશા એવા લોકો સાથે જ રહેવાનું પસંદ કરજો. સાહેબ, જે તમને થોડો સમય પણ આપી ન શકતા હોય ને એમના માટે તમારો કિંમતી સમય ન બગાડતા. જિંદગીમાં એવા લોકોથી દૂર રહેવું કે તમારા હોવા છતાં પણ તમારા નથી હોતા. સાહેબ, ટકી જાય તો જ કામનું, પછી ભલે બંધ હોય કે સંબંધ. સાહેબ, ખુલાસા અને સાબિતી એ કોઈ પણ સંબંધના અંતિમ પ્રકરણ છે. આ દુનિયામાં અસંભવ ફક્ત એ જ છે જેને તમે શરૂઆત નથી કરી. સુંદર ચહેરો ભલે લોકોને આકર્ષિત કરે, પણ સુંદર સ્વભાવ તો લોકોના દિલ જીતી લે છે. મિત્રો, દરરોજ આવા સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.